સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સિરામિક ઉદ્યોગ સંકટમાં મુકાયો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના વધતા તણાવ વચ્ચે ગેસ પુરવઠા પર સરકારની મર્યાદાનો સીધો પ્રભાવ ઉદ્યોગ પર પડ્યો છે। મળતી માહિતી મુજબ સરકારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાતા ગેસના ઉપયોગ પર 50% સુધી મર્યાદા નક્કી કરી છે, જેના કારણે થાનગઢના સિરામિક ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ 50% ગેસ મળતા આવનારા દિવસોમાં આશરે 250 જેટલા સિરામિક યુનિટ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે। ઉપરાંત સિરામિકનો એક્સપોર્ટ પણ અસરગ્રસ્ત થયો છે। જો 28 માર્ચ સુધી ગેસ પુરવઠાની પરિસ્થિતિ સુધારશે નહીં તો 2500થી વધુ કામદારો પર બેરોજગારીનું સંકટ ઊભું થઈ શકે છે। સૌ જાણીએ છીએ એમ જે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર આપણા ભારતમાં પણ જોવા મળે છે, અને ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં, કારણ કે સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે ગેસ આધારિત છે અને આ યુદ્ધના કારણે ગેસની સપ્લાય ઠપ થઈ ગઈ છે। તો ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગપતિઓને, સિરામિકના કારખાનેદારોને સૂચિત કરી અને જે માર્ચ મહિનાની અંદર જે એમનું કન્ઝપ્શન છે એનું 50% જ કન્ઝપ્શન કરી શકશે આવી ગેસ કંપની તરફથી નોટિસો બધાને મળી ગઈ છે। આના કારણે લગભગ 15 થી 16 તારીખ વચ્ચે લગભગ થાનગઢના 230 યુનિટો નાના મોટા બધાને બંધ કરવા। ઈરાન અને ઇઝરાયલ થયેલા યુદ્ધને કારણે ત્યાંથી નીકળતા રસ્તાને જે છે એમાંથી આવતું ક્રૂડ અને ગેસના લીધે ભારતમાં બહુ માઠી અસર થઈ છે, અને એમાં સિરામિક જે ઉદ્યોગ છે એ ફૂલ્લી ગેસ ઉપર આધારિત બિઝનેસ છે। હવે ગેસ આવતો જો બંધ થઈ જાય તો 300 યુનિટ ખાંડના બંધ થઈ જશે, અને જેના લીધે ડાયરેક્ટ 4000 માણસો બેરોજગાર બનશે અને ઇનડાયરેક્ટ 10,000 માણસો બેરોજગાર। ઇઝરાયલ, અમેરિકા, ઈરાન સામે વોર થવાથી સમુદ્ર ધુની, હોર્મુઝની સમુદ્ર ધુની ઉપર સ્ટીમરોની અવરજવર અડચણરૂપ થવાથી ત્યાંથી જે આપણે એલપીજી આવે છે એને સ્ટીમર આવવામાં મુશ્કેલી થવાથી ગુજરાત ગેસ છે, અમને જે ગુજરાત ગેસ એલપીજી સપ્લાય કરે છે એમાં 50%નો કાપ મૂકેલો છે। એટલે 31 માર્ચ આ મહિનામાં 17.5 દિવસ ફેક્ટરી ચાલશે।